तो शरीर को खुराक की जरूरत पड़ती है। मुंह से जो हम खाते हैं पीते हैं उससे हमारा ये जो भौतिक शरीर है वो टिकता है, उसमें शक्ति का संचार होता। बस ए ज रीते अपना मन ने अने अपनी बुद्धि ने पण खोराकनी जरूर पड़े छे। ये जे खोराक मळे छे ने मन ने बुद्धि ने એ મોઢેથી ખાવાનો નથી હોતો, એ આંખથી અને કાનથી ખાવાનો હોય છે। એ આહાર શ્રોત્રેન્દ્રિય નેત્રેન્દ્રિય એના દ્વારા લેવાનો હોય છે। અને એટલા માટે જ ભદ્રં કર્ણે વિશૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિઃ। હે દેવતાઓ, અમે અમારા કાન દ્વારા ભદ્ર સાંભળીએ, અમે અમારા નેત્ર દ્વારા ભદ્ર જોઈએ। એટલા માટે આ કથાનું આયોજન છે કે અહીંયા નેત્ર દર્શન કરે ભાગવત ભગવાનના, કાન શ્રવણ કરે, આપણા મનને ને આપણી બુદ્ધિને ખોરાક મળે, સાત્વિક ખોરાક। અને પછી કથા પૂરી થાય એટલે વળી પાછો ભંડારામાં પ્રસાદ, આપણો ભૌતિક પિંડ પણ પોષાય, એ પણ સાત્વિક પ્રસાદ। તો એ રીતે મન બુદ્ધિ અને શરીર ત્રણેયને સાત્વિક આહાર પ્રાપ્ત થાય એવો અવસર આંગણે ઊભો થાય, એનું નામ ભાગવત કથા, એનું નામ આ સત્સંગ, એનું નામ સમૈયા। એટલે સમયે સમયે આવા સમૈયા, સમયે સમયે આવા આયોજન, આવા અવસર એ માનવને માટે અને સમાજને માટે આશીર્વાદ રૂપ છે। આવો વ્યાસજીની લેખનીના માધ્યમથી યાત્રા કરીએ। ભાગવત સાંભળતા પહેલા ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણ 6 અધ્યાયમાં સંભળાવે છે। નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓનું દીર્ઘ સત્ર ચાલે છે। 1000 વર્ષનો યજ્ઞ આદરીને બેઠા છે। દરરોજ સવારે યજ્ઞ થાય અને બપોર પછી કથા થાય। કથા સત્સંગ આવશ્યક છે। તમે જે કંઈ યજ્ઞ કર્મ કરો, પૂજા કર્મ કરો, પણ સાથે સત્સંગ, સત્યનારાયણની કથા હોય તો આપણે ત્યાં તો સત્યનારાયણની કથા એવો શબ્દ જ પ્રચલિત છે ને સારું છે, કારણ કે પહેલા પૂજા થાય એમાં, પછી કથા થાય, પણ મહત્વ કથાનું છે। એ 5 અધ્યાયની કથા ન વંચાય તો પેલી પૂજા કરી એનો મતલબ ન રહે। घनी जगह सत्यनारायण की पूजा एवो शब्द वो भी ठीक है, लेकिन बिना कथा के वो पूजा अधूरी रहती है। तम भले तमे यज्ञ करो पण साथे सत्संग ने कथा ने जोड़ो। मोटा मोटा यज्ञो थाय ने त्यारे एनी साथे साथे सत्संग सभानुं पण आयोजन करवुं ज पड़े। तमे तीर्थयात्रा करवा जाओ, तीर्थ में जईने स्नान करो, दर्शन करो देवताओना, तमे दान करो, पण जो तमे तीर्थ में जईने सत्संग न करो तो तीर्थयात्रा अधूरी। बलभद्रजीए पण तीर्थयात्रा करी, एनुं वर्णन छे भागवत में। सत्संग पण कर्यो। नैमिषारण्य में पधार्या छे बलभद्रजी। आ शौनकादि ऋषिओनुं जे दीर्घ सत्र चाले ने त्यां पधार्या छे तीर्थयात्रा करता करता। विदुरजीए तीर्थयात्रा करी छे अने विदुरजीए तीर्थयात्रा करता करता गंगाना किनारे मैत्रेय ऋषिना आश्रम में जई अने कथा सांभळी छे। कथानुं बहु महत्व छे। कथा मतलब सत्संग, स्वाध्याय। तो नैमिषारण्य में
પ્રાતઃ સત્રમાં યજ્ઞ થાય છે અને અપરાહ્ન સત્રમાં એટલે બપોર પછીના ભાગમાં કથા, સૂત મહારાજ કથા સંભળાવે છે. શૌનકાદિ ઋષિ પ્રશ્ન કરે, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂત આખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયનમ. અજ્ઞાન અંધકારનો નાશ કરવામાં હે કરોડો સૂર્ય સમાન સૂત મહારાજ, અમારા કાનને માટે રસાયણ એવી ભગવાનની મંગલમયી કથા સંભળાવો. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક વધે, એ ટકે, આવો ઉપાય કહો. આ સંસારમાં વૈષ્ણવ હોય, ભગવાનનો ભક્ત હોય, માયા અને મોહના બંધનમાંથી કઈ રીતે છૂટે એ સમજાવો. સંસારમાં આવ્યા અને સંસારમાં રહીએ છીએ અને સંસાર કરીએ છીએ, લગ્ન કરીએ છીએ, છોકરા સંતાન કરીએ છીએ, ધંધો કરીએ છીએ, પૈસા ભેગા કરીએ છીએ, પાંચમાં પૂછાઈએ છીએ, બહુ સારી વાત છે. પણ માયા અને મોહ એ આપણને સંસારના કેદી કરી નાખે છે, બાંધે છે. ભવાટવીનું વર્ણન છે ભાગવતમાં 5મા સ્કંદમાં. ભવ એટલે સંસાર, અટવી એટલે જંગલ, જેમાં અટવાઈ જઈએ, અટવી, રસ્તો મળે નહીં, ખોવાઈ જઈએ, ભૂલા પડી જઈએ. એમ સંસારની અટવીમાં અટવાઈ જઈએ છીએ, થાકી જઈએ છીએ. ભય, भूख, थाक, लुटेराओं का भय, हिंसक पशु का भय, थकावट, कभी भूख कभी प्यास, दुखी करते. तो एक तो आ भवाटवीનું વર્ણન છે 5મા સ્કંદમાં. અંતર ડબલ કરો એટલે 10મા સ્કંદની અંદર પણ વન છે, પણ એ વૃંદાવન છે. અને એ વૃંદાવનમાં ભગવાનની હારે રાસ કરવાનો, રમણ કરવાનો. રમણ વિહારી. कृष्ण साथ है, कृष्ण भजन, कृष्ण संकीर्तन, कृष्ण का स्मरण साथ है, तो ये भवाटवी वृंदावन बन जाती. वही पेड़ है, वही पहाड़, वही बहने वाली नदियां, लेकिन अटवी तब वृंदावन बन जाती. વૈષ્ણવ માયા અને મોહનો ત્યાગ કઈ રીતે કરે સંસારમાં રહીને? કારણ કે આ મોહ મારે છે. તો પછી એ સાવરિયા, એ કાળિયા ઠાકર, वो तेरी बाकी अदा, उसमें हम मोहित हो जाए. तू है मनमोहन, तेरी उस बाकी अदा से हमको मोहित करके तुम्हारी है न जाने कौन सी बाकी अदा तुम्हारी है. उसी अदा पर मर मिटना. मोह हमको हो जाए लेकिन तेरे प्रति मोहन.
અને પછી અમે તારા વગર જીવી ન શકીએ. તેરે બગૈર સાવરિયા જીયા નહીં જાય. तुम आके बाह पकड़ लो तो कोई बात नहीं. बस जीवનમાં ભક્તિ આવે અને ભૂમિકા બદલાઈ જાય. ભવાટવી એ વૃંદાવન થઈ જાય. माया मोह निरासश्च वैष्णवै क्रियते कथम. સુત મહારાજ અમને સમજાવો કે સંસારમાં રહ્યા છતાં સંસારમાં અમે ભૂલા ન પડીએ, અમે ભટકી ન જઈએ, અમે દુઃખી ન થઈએ. એને બદલે અમે વૃંદાવનની રાસ લીલાનો આનંદ લઈએ. જીવન અમારા માટે તારી સાથેનું રમણ, તારી સાથેનો રાસ બને, પ્રભુ સાથેનો રમણ બને, આનંદ બને. હે સુત મહારાજ, આ ઘોર કલિકાલ આવ્યો છે. સંસારમાં રહીએ અનાસક્ત ભાવથી તો બરાબર નહીં, તો ઘોર કલિકાલ લઈ ડૂબે. હોડી દરિયામાં રહે એનો વાંધો નહીં, દરિયો જે દિવસે હોડીમાં આવ્યો ડૂબે. આપણે સંસારમાં રહીએ એનો વાંધો નહીં, સંસાર આપણામાં આવ્યો લઈ ડૂબે. અને સંસાર આપણામાં ત્યારે આવે છે જ્યારે સંસાર પ્રત્યે મોહ થાય, અને એ મોહ કરાવનારી માયા છે. ભગવાન પ્રત્યે મોહ થાય પણ એ મોહ કરાવનારી માયા છે, પણ એ વૈષ્ણવી માયા છે. એની કથા આવશે દશમ સ્કંદમાં. વૈષ્ણવીમ વ્યતનોન્માયામ પુત્ર સ્નેહમયીમ વિભુઃ. મહારાજ, ઘોર કલિકાલમાં જીવો બધા આસુરી વૃત્તિવાળા થતા જાય છે. એમાં એનું કલ્યાણ જે રીતે થાય, શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય, એવું સાધન અમને કહો, એવો ઉપાય બતાવો. ચિંતામણી જેની પાસે હોય એને કોઈ ચિંતા ન રહે. કામધેનુ જેના આંગણામાં હોય એની કોઈ કામના અધૂરી ન રહે. અને કલ્પવૃક્ષની નીચે બેઠો હોય એ કોઈથી દરિદ્ર ન રહે. પણ આ ત્રણેય કરતા વધીને કોઈ હોય દુનિયામાં તો એ છે આપણો સદગુરુ. કારણ કે કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણી ભુક્તિ તો આપે, સ્વર્ગના ભોગ આપી શકે, પરંતુ મુક્તિ આપનાર તો સદગુરુ છે. પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. શૌનકાદિના પ્રશ્નોને સાંભળીને સુત મહારાજ નૈમિષારણ્યમાં ભગવાનની મંગલમયી કથા સંભળાવે છે. સર્વસિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યોગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ. એવું સાધન કહું છું. ચાર વસ્તુ. એક તો એ સાર રૂપ છે, સર્વ સિદ્ધાંત નિષ્પન્ન. બીજું, સંસારના ભયને મટાડનાર. જંગલમાં ભૂલા પડી જાવ તો ભય લાગે, પણ આ સંસાર વૃંદાવન છે તો દોડીને જેમ ગોપીઓ ઘર છોડીને ગઈ ને વનમાં, અને રાત હતી તોય ભય ન લાગ્યો.
એક ભાવને લઈને કે મારો વારો મોરલી વગાડે છે અને અમને બોલાવે છે. એની મોરલી વાગીને હું રે સુતીતી મારા શયન ભવનમાં, ત્યાં સાંભળ્યો મેં મોરલીનો નાદ કે સાદ. એ હાદ કરે છે, બોલાવે. ઇટ્સ અ કોલ. હી ઇઝ કોલિંગ. સાદ. અને એટલા માટે પછી બધું જ છોડીને, રાત હોવા છતાં ગોપી ગામ છોડીને દોડીને વનમાં ગઈ. ભય ન લાગ્યો? નહીં. ભાવ જાગ્યો, પછી ક્યાંથી ભય લાગે? કયો ભાવ? કે ભગવાન સાથે રમણ કરવા જઈએ છે. સંસાર ભય નાશનમ. એક તો સર્વ સિદ્ધાંતથી નિષ્પન્ન સારરૂપ, બીજું સંસારના ભયને મટાડનારું, ત્રીજું કૃષ્ણ સંતોષ હેતુકમ, શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રસન્ન કરનારું, અને ચોથું ભક્ત્યોગવર્ધનમ, ભક્તિને વધારનારું એવું સાધન. સુતજી કહે છે, તમને સંભળાવું છું. સાવધાનતયા શૃણુ. સાવધાન થઈને સાંભળો. કાલવ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ. કાળરૂપી સર્પના મોઢાનો ગ્રાસ થવાના ત્રાસમાંથી છૂટવા માટે કલિકાલમાં શુકદેવજીએ આ ભાગવત સંભળાવ્યું છે. આ સાધન એટલે શ્રીમદ ભાગવત. કેવું છે? સારરૂપ, બધા સિદ્ધાંતોનો સાર. કેવું છે? સંસારના ભયને મટાડનારું. કેવું છે? ભક્ત્યોગવર્ધનમ, ભક્તિના પ્રવાહને વધારનારું. કેવું છે? કૃષ્ણ સંતોષ હેતુકમ, શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રસન્ન કરનારું. શુકદેવજીએ કહ્યું છે, કાલવ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. કાળરૂપી સર્પ સૌને ડસે છે. એનો જે ત્રાસ, એની જે પીડા, જેને હરપ કરડ્યો હોય એને ખબર હશે, અનુભવ હશે કેવી પીડા થાય. અરે વીંછી કરડ્યો હોય ગામડામાં, આ શહેરવાળાને બહુ અનુભવ ન થાય તો વાંધો જોવે ને ડરે ને. અમારા શહેરની બહેનો છીપકલીથી ડરે. ગામડામાં તો વાહિંદા કરવાના હોય, મોઢવામાંથી છાણા લેવાના હોય, નિરણ કરવાની હોય ઢોરાને, તો પૂળામાંથી ઘણીવાર ન્યા બેઠો હોય વીછી ન્યા, અને ઘણીવાર તો દાદો ન્યા બેઠો હોય ગંજીમાં ઘાસની, પૂળો લેવાઈ જાય તો આમ ફૂં કરીને તરત એ ગામડાની બેન પાછળ હટી જાય. અને પછી દૂર જઈને પછી ખોળો પાથરીને દાદા લીલીવાડી રાખો, દિલ્હીવાડી રાખો, શાંતિ શાંતિ શાંતિ. તો ગણત કુલેર ધરે, દીવો કરે, પાછા દાદા સમજીને વૈયાઈ જાય કે વવારુને બહુ દુઃખી ન કરાય. કેવું પરસ્પર એકબીજાનું અનુકૂલન સાધીને જીવાતું જીવન. નાગ દાદા એમ
નાગદેવ અથવા તો નાગ દાદા, બાપા લીલીવાડી રાખો. તો ગામડામાં ઘણીવાર બહેનોને વીછી કરડ્યાનો અનુભવ. હાવ સાચું કહેજો, આટલી માવડીઓ બેઠી, કેટલાને વીછી કરડ્યાનો અનુભવ છે? જેને વીછી કરડ્યો હોય જો કેટલા હાથ ઊંચા થયા ભાઈઓમાંથી. હા, એને થોડા થોડાને અનુભવ છે. ભગવાન કરે કોઈને ન કરડ્યો હોય, પણ સાપ કરડ્યાના અનુભવ કોઈને ખરા? એકાદ બે તો હાથ ઊંચા થયા. પછી જૂના જમાનામાં તો ગામડામાં ડૉક્ટરના અંતે કંઈ હતું નહીં, પછી હરપ ઉતારવાવાળા એના જે જાણકાર હોય ત્યાં જઈને એ મંત્ર ભણે ને વળી સાપ ઉતારે. હવે એ વખતે હતું એવું, કાંઈ બીજી કોઈ વ્યવસ્થા નહોતી, એટલે એનાથી જે સામેવાળાના મનમાં એની અસર થતી હોય તે. પણ ઘણીવાર સારું થઈ જતું, પણ ડૉક્ટર હોય પછી મોડું ન કરવું, એમ તો વહેલા હર ત્યાં જવું. પણ સાપ કરડે કે વીછી કરડે ને જે ત્રાસ થાય, એમ મૃત્યુરૂપી સર્પનો ગ્રાસ થવાનો જે ત્રાસ છે, જે કષ્ટ છે, જે પીડા છે, એનાથી બચાવવા માટે કળિયુગમાં શુકદેવજીએ આ ભાગવત શાસ્ત્ર કર્યું છે. આ જડીબુટ્ટી છે. એક બહુ સરસ કથા સાંભળી કે નોળિયો અને સાપ એની વચ્ચે યુદ્ધ થાય ને, નોળિયો લગભગ સાપને વીખી નાખે, પણ સાપને પણ જ્યારે મોકો મળે ત્યારે નોળિયાને જો ડસી લે તો નોળિયો એ યુદ્ધમાંથી થોડી વાર નિવૃત્તિ લઈને આમ ભાગી જાય. આજુબાજુ ક્યાંક નોરવેલ હોય એવી જડીબુટ્ટી, એ જઈને સૂંઘી આવે એવું સાંભળ્યું છે કે સૂંઘી આવે ને એટલે ઓલું ઝેરની જે અસર હોય જતી રહે. પાછો એકદમ તાજો માજો થઈ અને સાપ સાથે લડવા આવે. વળી પાછો સાપ ડસે ને આને ઝેર ચડે તો જઈને નોરવેલ ઊંઘી આવે, સમય કાઢી લે સંઘર્ષમાંથી. જઈ નોરવેલ ઊંઘી આવે, પાછો તાજો માજો થાય, ઝેરની અસર ઓછી થઈ જાય, પાછો લડવા આવે. અને એ રીતે લડતા લડતા અંતે નોળિયો સાપને મારી નાખે ને વિજયી બને. એમ સંસાર છે એ સર્પ છે. શ્રીમદ ભાગવતમાં લખ્યું, સંસાર સર્પ દષ્ટમ્યો વિષ્ણુરાતમ અમુમુચત. આ સંસારની હારે આપણે સંઘર્ષ જ છે, સતત સંઘર્ષ. કમાવાનો સંઘર્ષ, સમાજમાં રહેવાનો એના માટે સંઘર્ષ, રોગ થઈ જાય શરીરમાં તો એના માટે સંઘર્ષ. પણ એ સંસાર રૂપી સર્પ ડસે એ લડાઈમાં, એ સંઘર્ષમાં સંસાર રૂપી સર્પ ડસે, કરડે તો ઝેર ચડે. એ ઝેર એટલે દ્વેષ, એ ઝેર એટલે ક્રોધ, એ ઝેર એટલે ઈર્ષા. આ બધા ઝેર છે સંસાર રૂપી સર્પના કરડ્યાના. અને એ ઝેરનો જો તરત ઉપાય ન કરો મારી નાખે. એટલે ઓલા સમજદાર નોળિયાની જેમ આપણે તે સમજી અને એ લડાઈમાંથી થોડો ટાઈમ કાઢી અને નોરવેલ ઊંઘવા આવી જવું. એ નોરવેલ એટલે આ ભાગવતની કથા. એટલે થોડો સમય કાઢીને આપણે બેસી જવું, આ નોરવેલને સૂંઘવાની, આનો આનંદ લેવાનો.